આ દ્રશ્યો છે અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં આવેલી ધના સુથારની પોળના. પોળ જે વર્ષો જૂનો વારસો સાચવીને બેઠી છે ત્યાં પીવાના પાણીને લઈને પ્રશ્ન ઊભો થયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 1 મહિનાથી પોળમાં આવતું પાણી ગંદુ આવી રહ્યું છે. અમદાવાદ મનપાની આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં તંત્ર પોઢી રહ્યું હોય તેમ કોઈપણ પ્રકારના એક્શન લેવાયા નથી. ત્યારે હવે જોવાનું રહ્યું કે નઘરોળ બનીને બેઠેલું વહીવટી તંત્ર ક્યારે યોગ્ય કાર્યવાહી કરે છે. અઠવાડિયા 15 દિવસથી પાણી બહુ ગંદુ આવી રહ્યું છે. બહુ જ કાળું કાળું આવે છે, સ્મેલ આવે છે. નકળી એમ જાણે સંડાસની સ્મેલ આવે એવી સ્મેલ આવી રહ્યું છે પાણીમાં. હા, બહુ જ ગંદુ પાણી. હા, ઝાડા મારા પપ્પાને હમણાં અઠવાડિયાથી ઝાડા ઉલટીને કે બહુ થઈ ગયા છે. બહુ જ ઝાડા ઉલટી થઈ ગયા છે. ઘરમાં બધા વારાફરતી બીમાર પડતા રહે છે. આ કેટલા ટાઈમથી ગંદુ પાણી આવે છે. એમાં છે ને માટી, કીડા, સાંપોલિયા, પછી જીવડા બધા કેટલું આવે છે. એટલે માટી તો એટલી બધી આવે છે ને 4-5 ડોલ તો ધોળી જ દેવી પડે છે. અરે કેટલા સમયથી આવે છે ગંદુ પાણી તો 5-6 ડોલ તો ધોળી જ દેવી પડે. એટલું ગંદુ ને સાંપોલિયા ને હા કાન ખજૂરા ને બધું જીને અળસિયા બધું નીકળે અંદરથી. નકળી માટી નીકળે એવો પાણી આવે. અરે તકલીફ થઈ ગઈ છે એમ પાણીની તો બહુ જ. ચોખ્ખું તો પાણી ક્યાંય કેટલી બધી વારે આવે. પાણીનો બહુ જ ઇસ્યુ છે. બહુ જ ખરાબ પાણી આવી રહ્યું છે. અહીંયા કેટલા વર્ષોથી પાણી ખરાબ આવે છે. અહીંયા કમસે અડધો કલાક પાણી એમને જવા દો, દોઢ જ પાણી આવે છે. અને આવે તો પણ કીડા આવે છે, અંદર જીવડા બહુ આવે છે, કાન ખજૂરા નીકળે, એકદમ ડોળું પીવાલાયક પાણી જ નથી આવતું. કલાક પાણી જાય પછી અમારે 7 વાગે સ્ટાર્ટ કરવું પડે પાણી ભરવાનું. 1 કલાકમાં કેટલું પાણી ભરાય? છેલ્લા 15-20 દિવસથી આ ખાડા ખોદીને બેઠા છે. એનું નિરાકરણ લાવતા નથી અને પાણી આવતું નથી. આવે છે તો પીરું આવે શરૂઆતમાં. અને લોકોને આવવા જવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. અને છેલ્લે અંદર 7-8 પોળ છે પણ અહીંયા મેઇન રોડ ઉપર ખાડા ખોદી એનો કોઈ નિકાલ લાવતા નથી. વારંવાર રજૂઆત કરતા બી આ લોકો આવતા નથી. આ 1 મહિનાથી સમસ્યા પાણીની છે. પાણીની સમસ્યા એવી છે કે સવારે કલાક તો પ્રદૂષણવાળું આવે અને પછી ચાલુ થાય તો ધીમું આવે. ઉપર રજૂઆત કરીએ, માણસો આવીને જોઈએ પણ કોઈ કામ ધીરે ધીરે થાય. સમજી લો કામ થતું નથી. આમ જનતા 1 મહિનાથી 1.5 મહિનાથી હેરાન થાય છે. અત્યારે કોઈને માંદગી આવી હોય તો કઈ રીતના લઈ જાય. ખાડા પૂરતા નથી. આજે કીધું ખોદીને જતા રહે કે હું કરીએ છીએ એમ. બરાબર છે શું? અને જવાબ આલે કે આ થઈ જશે. દરેક માણસો કે સાહેબ જોડે વાત કરીએ કે થઈ જશે પણ આ કામ થતા નથી. છેલ્લા 1 મહિનાથી હેરાન થઈ આમ પ્રોબ્લેમ. આજે સવારે આવેલા રજૂઆત કરી બધા કે જો અમે ત્યાં ઉપર રજૂઆત કરીએ છીએ એમ. બરાબર. એ લોકો રાઉન્ડ તો દિવસો 1-2 મારે છે પણ માણસો કામ આવે જતા રહે, બીજે કામ કરવા જતા રહે. અહીંયા ખુલ્લું મૂકીને બીજે જાય. આ કામ અધૂરું મૂકે છે. હા, ઘરના પાણીની સમસ્યા આવ્યા હતા. જે પાણી પહેલાં આવતું હતું એ પ્રમાણમાં આવતું નથી. દૂષણ પાણી આવે છે અને પાણીનો ફોર્સ ઓછો થયો. મારી પાછળ આપ જે રસ્તો જોઈ રહ્યા છો તે અમદાવાદના ધના સુથારની પોળનો છે. ધના સુથારની પોળની અંદર છેલ્લા ઘણા સમયથી રસ્તો ન બનવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. એટલામાં ખાસ કરીને જે પ્રકારની પરિસ્થિતિ લોકોની સર્જાઈ છે, અહીંથી પસાર થવું હોય તો લોકોને મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી સોસાયટીની અંદર ગંદુ પાણી આવી રહ્યું છે અને તેને કારણે ખાસ કરીને લોકો પણ પરેશાન છે. લોકોનું કહેવું છે કે વારંવાર જે ખાડા ખોદી દેવામાં આવે છે, અચાનક જ જે ગટરની લાઈન સાથે પીવાના પાણીની લાઈન મિક્સ થઈ જાય છે તેને કારણે પ્રોબ્લેમ છે. મારી સાથે સ્થાનિકો તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો ભાઈ? તો પહેલાં તો આપનું નામ જણાવશો. કેટલા સમયથી આપ પોળમાં રહો છો એ વિશે કહેશો? હું કમસે કમ 30 વર્ષથી અહીંયા પોળમાં રહું છું. આ પોળની અંદર આ બે મહિનાથી આવા 2-2.5 મહિનાથી ખાડા ખોદેલા છે અને આની અંદર કોઈ પડી જાય અને હમણાં 2-3 દિવસ પહેલાં કોઈ પડી ગયું હતું અને તે 108 બોલાવી હતી. એની હવે જવાબદારી કોની? અને પાણી જે ગંદુ આવે છે તેની શું સમસ્યા છે? પાણી કેટલા સમયથી ગંદુ આવી રહ્યું છે. અળસિયા, સાપ ને બધું અંદર નીકળ્યા કરે છે, કણા નીકળે છે અને આ બધું પાણી પીવામાં જાય છે અને એ બધું પાણી પીએ છે તો લોકો માદા પડી જાય છે. કેટલા સમયથી આ પાણી આટલું ગંદુ આવે છે અને કેટલી પોળના? આ લગભગ સમજો કે 20-25 પોળ છે. 20-25 પોળ છે અને એનું લગભગ આટલું પાણી ગંદુ આવી રહ્યું છે. કમસે કમ 6 વર્ષથી પાણી ગંદુ આવી રહ્યું છે. 6 વર્ષથી જે પ્રકારે લોકોને ગંદુ પાણી મળે છે, સવારનું જે પાણી હોય તેને કેટલા સમયથી તમે આમ કાઢી નાખવું પડે અને આ પ્રકારની પરિસ્થિતિ જો 6 વર્ષથી હોય તો કોઈ બીમાર પડ્યું છે ખરા? ઘણાય બીમાર પડતા હોય છે. નાના બાળકો છે ઘરમાં, એ લોકો અને ઝાડા વોમિટના કેસ તો આ એરિયામાં જુઓ ને તમે
તો એટલા બધા હોય છે, તમે હોસ્પિટલમાં અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને જુઓ એટલા બધા કેસ છે, ઝાડા વોમિટ, ડાયરિયા તો નાના નાના બચ્ચાઓથી લઈ અને જે એલ્ડર્સ હોય 70 અપ એ લોકોને તે એમ કે હવે રેગ્યુલર થઈ ગયું. મારી પોતાની મમ્મીને દિવસમાં 40 ટાઈમ જવું પડે છે, એટલી ખરાબ કન્ડિશન છે. પાણી નથી આવતું. ચોખ્ખું પાણી નથી આવતું. હું કહું છું ને, મારી મમ્મી 55 અપ છે, બરાબર. અમારી મમ્મીને પોતાને 40 ટાઈમ, એટલે તમે વિચાર કરો શું થયું. અત્યારે પણ આપ જો વાહનોને જે જવું હોય તો ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે. લોકોને રસ્તો નથી મળી રહ્યો અને ગંદા પાણીની જે સમસ્યા છે તે તો ઊભી ને ઊભી છે અને તેને કારણે અહીં રોગચાળો, મોટી સંખ્યામાં લોકો રોગચાળાનો ભોગ બને તેવી ભીતિ છે તે હાલ સર્જાઈ છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.